આપનું સ્વાગત છે। રઈસ ફિલ્મની જેમ દરિયાઈ માર્ગે લઈ જવાતો ઇંગ્લિશ દારૂનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો। દીવમાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે મોટો જથ્થો જતો હતો। મોટો જથ્થો પકડી પાડતી એલસીબી ગીર સોમનાથ એસએમ ઈશરાણીના માર્ગદર્શન મુજબ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ઝાલા તથા ટીમના માણસો પેટ્રોલિંગમાં હતા। દરમિયાન પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, પ્રફુલભાઈ વાઢેર, રાજુભાઈ ગઢા તથા પેરોલ ફળલુ સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ઝણકાટનાઓને મળેલ બાતમીના આધારે નીચે જણાવેલ વિગત મુજબના ઈસમોને દીવામાંથી જાફરાબાદ તરફ બોટ દ્વારા દરિયાઈ માર્ગે ઇંગ્લિશ દારૂનો જથ્થો હેરફેર કરતા હોવાની માહિતીના આધારે નવા બંદર દીવા દાંડી પાછળ 3 નોટિકલ માઇલ દરિયાઈ સીમમાંથી પકડી પાડી નવા બંદર મરીન પોલીસ સ્ટેશન ગુના રજિસ્ટર નંબર 90-2024 પ્રોહિબિશન એક્ટ કલમ 65E 81 98 2 99 મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી એક ઇસ્માઇલ અબ્દુલ્લા પટેલિયા ઉંમર વર્ષ 55, ધંધો મચ્છીમારી, રહેવાસી મૂળ ધામરેજ, તાલુકો સુત્રાપાડા, હાલ નવા બંદર, ઈદ નવાજની બાજુમાં, તાલુકો ઉના। બીજો મયુરભાઈ લક્ષ્મીચંદ કાપડિયા ઉંમર વર્ષ 28, ધંધો મચ્છીમારી, રહેવાસી નવા બંદર, જલારામ સોસાયટી, તાલુકો ઉના। ત્રીજા ભરતભાઈ લાખાભાઈ સોલંકી ઉંમર વર્ષ 32, ધંધો મજૂરી, રહેવાસી નવા બંદર, રખની વાવ ઉના। ચોથા મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ, રહેવાસી ખત્રીવાડ, તાલુકો ઉના ને કબજે કરેલ મુદ્દામાલ ભારતીય બનાવટનો વિદેશી દારૂ પેટી નંગ 128, જેમાં બોટલ નંગ 5164, કિંમત 4,62,300, બિયર પેટી નંગ 20, જેમાં ટીન નંગ 489, કિંમત 48,900, હોડી નંબર GJ32 MO 7628, જેની કિંમત 2,50,000, મોબાઈલ નંગ 1, કિંમત 500, કુલ મુદ્દામાલ 7,61,700। બનાવની વિગત આ કામનો પકડવાનો બાકી આરોપી નંબર 4 કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી પ્રોહિબિશનનો જથ્થો મેળવી પોતાના ખાનગી વાહન મારફતે આરોપી નંબર 1 ની માલિકીની બોટલમાં આરોપી નંબર 2 તથા 3 ની મદદથી ભરાવી જાફરાબાદ જિલ્લો અમરેલી ખાતે દરિયાઈ માર્ગે રવાના કરેલ। જાફરાબાદ બોટ પહોંચે આરોપી નંબર 1 દ્વારા ફોન દ્વારા જાણ થાય કઈ જગ્યાએ અને કોને દારૂનો જથ્થો આપવાનો હતો તે જણાવવાનો હતો। આ કામગીરી કરનાર અધિકારી કર્મચારીઓ એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એસએમ ઈશરાણી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર વીકે ઝાલા, એએસઆઈ રામદેવસિંહ જાડેજા, પોલીસ હેડ કોન્સ્ટેબલ પ્રવીણભાઈ મોરી, પ્રફુલભાઈ વાઢેર, રાજુભાઈ ગઢા, ભૂપેન્દ્રસિંહ ચાવડા, પેરોલ ફળલુ સ્કોડના પોલીસ કોન્સ્ટેબલ સંદીપસિંહ ઝણકાટ, પોલીસ કોન્સ્ટેબલ રાજુભાઈ પરમાર એ વધુ તપાસ હાથ ધરી હતી। બ્યુરો રિપોર્ટ સોમનાથ। ગઈકાલે મોડી રાત્રે એલસીબીને ખાનગી રાહે બાતમી મળેલ કે કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાંથી દરિયાઈ માર્ગે બોટ દ્વારા જાફરાબાદ અમરેલી ખાતે વિદેશી દારૂનો મોટો જથ્થો પહોંચાડવામાં આવનાર છે। માહિતી મળતા એલસીબીની ટીમ દ્વારા નવા બંદર પોસ્ટે વિસ્તારના દરિયાઈ વિસ્તારમાં દીવાદાંડીની પાછળ 3 નોટિકલ માઇલ અંદર જઈ ખાનગી બોટ દ્વારા રેડ કરવામાં આવેલ, જેમાં વિદેશી દારૂનો કુલ જથ્થો 148 પેટી કે જેમાં 5164 નંગ વિદેશી દારૂની બોટલો અને 489 બિયરના ટીન તથા એક બોટ કબજે કરવામાં આવેલ, જેની મુદ્દામાલની કુલ કિંમત 7,61,700 છે। આ સાથે 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે। સાહેબ, ખાસ વાત કરવામાં આવે તો આ જે બુટલેકર છે તે ક્યાંનો છે એવું કંઈ જાણવા મળ્યું? અત્યારે જે નામ ખુલ્યું છે તેમાં મહેશ ઉર્ફે મુન્નો લાખાભાઈ રાઠોડ એ પોતાના ખાનગી વાહનમાં દીવમાંથી વિદેશી દારૂનો જથ્થો લઈ આવી દીવના કોઈપણ દરિયા કાંઠે આ જે બોટ છે જે ઇસ્માઇલ અબ્દુલ પટેલિયાની એની બોટમાં માલ ભરેલો હતો। સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ। સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો।